કંઈ એવું કંઈ ખબર ન હોય ત્યાં લગી કંઈ ચોટે બોટે નહીં. કેક લઈ આવવાનું શસ્ત્ર એ ચૂપ રે અવાજ નહીં કદે કર્યું એવું વિચારું છું. હા હા સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે આપણે કોલેજે પહોંચી ગયા છે ને એક્ઝામ ચાલુ છે એટલે આજે એક પેપર છે એનું થોડુંક ડિસ્કશન કરવાનું છે ને એટલે આજે લાઇબ્રેરીમાં નથી ગયા અને અહીંયા ખાલી ક્લાસરૂમ હોય ને ત્યાં બેઠા છે. ડિસ્કશન રૂમમાં છે ને એ ફૂલ હોય છે ડિસ્કશન રૂમને, બાકી જે બધા ટેબલ હોય છે ને અહીંયા બોલવા નથી દેતા એમ. અહીંયા બોલવાનું ન હોય, ખાલી રીડિંગ જ કરવાનું હોય એટલે કાંઈ બી ડિસ્કસ કરવું હોય ને તો પોસિબલ નથી ત્યાં. એટલે આજે અમે ક્લાસરૂમમાં આવ્યા છે ને આજનું પેપરની બધી પ્રિપેરેશન ક્લાસરૂમમાં જ કરવાની છે. પરમ દિવસે પેપર હે અને હજી નોટના ફોટા હાલે છે. જો આવું હાવ ન હોય. હવે પેજ ફેરવું, જલ્દી લે ફેરવો. થઈ ગઈ ને? કેટલા હે? પાંચ જ સોંગ હતા. શું થયું બેન? મને કે 5 જ છે, પાડીને મોકલજે. હાલ લે ઊભી રાલ લે. મેં તને પહેલા જ કીધું. તો ફાઇનલી ગાઈઝ જો પેપર ભરીને પાછા નીચે આવી ગયા છે ને અત્યારે નાસ્તો ચાલુ છે અને આગલા પેપરની બુક જેને કમ્પ્લીટ ન હોય ને એ બધા ફોટા વાળે. અને આજનું પેપર કોઈને સારું નથી ગયું. ગમે એને પૂછો બધા એમ જ કહે છે કે બહુ અઘરું હતું, બહુ હાર્ડ હતું પેપર, એમ કોઈને સારું પેપર ગયું નથી. કેટલા માર્ક્સ આવે એ જોવાનું છે અત્યારે. તો જેને પૂછે એમ કે આવું પેપર હોય કાકરીના. તારે કેવું ગયું? હાલો એને બકવાસ ગયું. પ્રિયા તારે? બહુ બેકાર. શિવાંગી કે મને તો કંઈ પૂછતા જ નહીં કે કાંઈ વાંધો. અમને એમ કે ઇકોનોમિક્સનું પેપર હાર્ડ હશે પણ આ તો ઓબીનું પેપર બહુ હાર્ડ નીકળ્યો. જોકે બીક તો હતી જ નહીં, પાસ તો તું તો થઈ જઈશ, અમને ખબર જ છે. હા ઓબીની માસ્ટર હોય એટલે એ તો પાસ તો થઈ જ જાય. જોકે આપણે બધાય થઈ જાવ, આઈ થિંક નહીં થઈ જાય. સારા માર્ક્સ નહીં આવે પણ પાસ તો થઈ જાય ને યાર. નહીં થાય નો આવે, જોઈ જ જોજે. મારે તો ન જ આવે. હે મારા લક ઉપર ટ્રસ્ટ છે. કાંઈ વાંધો નહીં, થાય. હાલ નાસ્તો કર હવે. આ તો તે ટેન્શનમાં નાસ્તો નથી કર્યો ને. કાંઈ ના, હાલો નાસ્તો કરીએ ને પછી જઈએ બસ સાઈડ. હવે ઘરે જઈએ. ગાઈઝ જો અત્યારે આપણે જેતપુર પહોંચી ગયા છીએ અને પપ્પાને ફોન કર્યો હતો એટલે પપ્પા હવે આવે છે થોડીક વારમાં. નીકળી ગયા છે એમ કીધું 5 મિનિટમાં આવું એટલે હવે થોડીક વારમાં આવતા જ હશે. આપણે અહીંયા વેઇટ કરીએ હવે થોડીક વાર. તો કે કામે વયા ગયા હતા કે? મેં કીધું નીકળી ગયા હે, ફોન કર્યો, મેં કીધું પહોંચવા આવી છે ને આજ કેમ વાર લઈ ગઈ? કાંઈ વાંધો નહીં, હજી પહોંચી જ હતી, મેં તરત ફોન કર્યો. કાંઈ નહીં, હાલો જવું હે ને ટાઈમે આવી ગયા. મને કેવું 6:45 આવી જાઉં. મેં કીધું વાંધો નહીં, ખબર હશે આવી ગયા છે એમ. ડેઈલી તો ટાઈમે જ જોઈએ. એમાં બસ ફોન ઉપર આમ વાર લઈ ગઈ તો મેં ક્યાંક ભટકાણા નથી ને એમ થયું મને. કાંઈ નક્કી ન કહેવાય આમાં. શું ગોતો હો? સો ફાઇનલી ગાઈઝ જો આજના પ્રોગ્રામમાં છે ચાઇનીઝ ભેળ મસ્તની. આ સાઈડ ચાઇનીઝ છે, આપણો ફ્રાય થઈ છે, નૂડલ્સ આવે એ. આને પહેલાં બાફી નાખી પછી આમાં મીઠું ને કોર્નફ્લોર નાખીને હલાવી નાખી છે એટલે એકદમ આવી ક્રિસ્પી મસ્ત થઈ જશે. આ સાઈડ મમ્મી બધું સુધારે છે, મરચાં ને હજી ગાજર ને બધું બાકી છે ને કોબીને મૂકી દીધા મને પાછા. કાંઈ વાંધો નહીં. જો આ સાઈડ મમ્મીએ રાયતું બનાવ્યું છે અને લીલું લસણ ને બધા સોસ ને એવું બધું આવી ગયું છે. આપણે પ્રોસેસ ચાલુ કરી દીધી છે. પહેલાં આને તળી નાખીએ ને ત્યાં મમ્મી બધું સુધારી નાખે એટલે આપણે શું કરી નાખીએ પછી વઘાર કરી નાખીએ મસ્ત બનાવી નાખીએ નૂડલ્સ. અમારા બેન આવી રીતે રસોડામાં જ હશે જ્યારે બી કાંઈ બનવાનું હશે ને ત્યારે. નહીં મિરલને બહુ જ મન થયું હતું અને ટર્ન કરી નાખીએ આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં લગે આપણે સેવ કરવાની છે. આ સાઈડ તો આપણે ક્યાંય નથી મળતી પણ સુરત ને એ સાઈડ છે ને આવી રીતે ચાઇનીઝ ભેળ મળે. આમ સુરત મીન્સ કે આમ કાચી જેવી હોય આખી, ડાયરેક્ટ એમાં સોસ ને બધું વેજીટેબલ નાખીને હલાવીને બાઉલમાં આપે છે મસ્ત. અને આ સાઈડ તો હજી સ્ટાર્ટિંગ નથી થયું પણ આવી રીતે ફ્રાઈડ બહુ મળે છે. મિરલને કે દિવસથી આ મન થયું હતું ખાવાનું. નહીં મિરલ?
કે નહીં એ કે ગમે એ બનાવો પણ મને કાંઈક આમ એવું બનાવીને તો એવું બનાવીને થાય ને કે આમ મને મજા આવે આ તો ટ્યુશનમાં એને શું મન થયું હતું તને પાર્લેજી બિસ્કિટ ને ચા ખાવાનું મન થયું હતું એ નહીં નો હોય એવું જ એને મન થાય છે પાર્લેજી બિસ્કિટ ને ચા ખાવાનું મન થયું હતું અને તન્વી કહે કે મને વડાપાઉં ખાવાનું મન થયું હતું ને આ સાઈડ જો કાલે આપણે પેપર દેવા જવાના છીએ મીરલ ને ચારમી બંને સ્કૂલે વહી જઈને પછી દહીણું દરવાનું છે એટલે મમ્મીએ બધી પ્રિપેરેશન કરી રાખી છે આ સાઈડ ઈ તૈયાર છે અને આ સાઈડ ચારમી રાહ જોવે છે કે ક્યારે બને ને ક્યારે હું ખાઉં હા બસ આવી એકદમ હા બરાબર ડન એકદમ પેલી ઓલી સૂપમાં જ સેવ આવતી છે સૂપ વાળી સેવ આજે ઘરે બનાવી છે ગરમ લાગતું હોય છે ને તાપ લાગે ને અસલ કડક સરસ થઈ મસ્ત થઈ શેકવાની આને તળવાની કહેવાય બેટા બાફીને તળી સરસ આગળ અંદર નાખીને તું જો મસ્ત વઘાર થઈ જાય જો નીકળો ને તો આ બેન કીધે રહેવાનું નહીં જો અગારીઓ જજ આવ્યા છે શર્ટ એ ગરમ છે મેમ ટેસ્ટ કરીને કયો કેવું બન્યું છે આમ લઈએ ને હાલે ગરમ છે તો મને ન લાગે તમને લાગે બેટા ગરમ લાગે છે સેવ વિતરણ થાય છે અહીંયા આ તો ક્યારની કાચી હોતે ને ખાઈ હે બાફેલી મસ્ત થઈ ગયું કેવી થઈ બહુ સરસ સૂપ વાળી સેવ જેવી થઈ કે નહીં એની white હોય આ કેમ brown હોય? એટલે એ થોડીક આમ વધારે તળવા દીધું આઈ થિંક એ બીજી આવી છે તો આના જેવી હોય કે વધારે બાફેનું હોય આ તો વધારે બાફવાની ન હોય થોડીક જ હોય નહીં 3 મિનિટ જ 3 મિનિટ ટાઈમ જ ખાવા દીધું એમાં મીઠું ને તેલ નાખી અને 3 મિનિટ જ રહેવા દીધી એકદમ ક્રિસ્પી સેવ થઈ ગઈ છે મજા આવે છે આપણે વઘાર કરીએ આગળ હાલો દીદી સાઈડમાં થઈ ગયું તમારું એકબીજાને બાટવાનો પ્રેમ ચાલુ છે બસ હવે વઘારવા માટે કંઈક વધવા દેજો બેન ના તે બે પડીકા જ બનાવ્યા થોડું ન હોય ગમે એવા મસ્ત ખાઈ લે એ લોટવાળી હતી કાચી ચોઈટી નહીં છે ને ક્લોન ફ્લોર કે એવું કંઈ ખબર ન હોય ત્યાં લાગે કંઈ ચોટે બોટે નહીં સ્મેલ તો બહુ મસ્ત આવે છે દીદી વઘાર કોણ કરે આહા કેટલા દિવસો પછી કિચનમાં આવ્યો હે હું તો આવતી પણ આવું કંઈક બનાવતી કિચનમાં તો આવતા હોય ને હવારમાં આ ગ્રેવી છે અને આ છે ચાઇની અલા શું કહેવાય નૂડલ્સ ફ્રાઈડ નૂડલ્સ છે આ હા તો એમાં મજા આવે મમ્મી કહેતી હતી એમને ડબ્બો ભરીને મૂકી દેવાય પણ મજા આવે નાસ્તામાં ખાવા કડકડી મજા આવે કા હા બહુ મસ્ત છે આમ એકદમ સેવ જેવી લાગે છે નૂડલ્સ જેવી એકદમ મસ્ત મસ્ત સ્મેલ આવે છે મેગી જેવી લાગે મમ્મી કહેતી ને કે આવી રીતે બાફીને મસ્ત કરી નાખાય પછી ગમે ત્યારે હોય ને ખાવા થાય આ કાઢીને ખાધી હા એકદમ મીઠાવાળી છે ને મજા આવે ઓલી સેવ જેવી જ લાગે આહા કઈ મસ્ત સુગંધ આવે છે યાર તારી સુગંધ કઈ લેવા દેવા મારે જ નહીં આવે સુગંધ તો આવશે ટેસ્ટ નહીં આવે હા કંઈક ને કંઈક ગોટાળો કરું જ બનાવું ને ત્યારે કા કાંઈ નહીં આવડી જાય કાંઈ ન હોય એમાં એ તો દાળ જેવડી થાય તો આવડી જ જાય હું કેવું? એવડી હતી તો મને આવડી ગયું તો હે બધું બનાવતી હું હે હું 10th માં શીખી ગઈ હતી. રોટલો શીખી જ તું હા મને રોટલો આવડે હે મમ્મી આ રોટલો શીખી રોટલા તો કરે જ છે ને બેટા એવું ને માર જેવડી હતી ત્યારે હા એને કરતી જ. કોલેજમાંથી આ ગઈ છે ને ત્યારે જો ને તમે લોકો સુરત ગયા હતા ત્યારે મેં પપ્પાને કરીને ખવડાવ્યા તો એકદમ પરફેક્ટ થયા હતા વગર શીખે પરફેક્ટ થયા હતા મારી જેમ હે કાળા નહોતા કે થોડોક શેપ નહોતો આવ્યો. હા અને આમ થોડાક બરી ગયા હોય નહીં હા બૈરા નહોતા હો. એકદમ ખાવા જેવા જ થયા હતા આ તો છે ને ખાલી ઓલો આમ કહેવાય ને શેપ નહોતો આવ્યો બહુ બાકી ભૂકો એકદમ ન ગત્યો આખી નાખો મજા નો આવે આપણા સેફ કે છે હો અરે 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 પણ આમ જો તો ખરી થઈ જાય હરખી અરે તું આગળ જો આ મેહાસ કિચન સોફ્ટ થઈ જાય કે નહીં થાય આ સોફ્ટ ન હોય ઓલું તો નેહા હોય, ઓલી થોડી નેહા એવી. કુક છે આ મેહા ઈ નેહાસ કુક બુક છે મમ્મી એના વિડીયો જોવે છે
અને મેં આ સ્કૂપ હું નેહાના જ છું મને એમ કહું નેહા ન કર દે નેહા કર દે. જોઈએ કેવી થાય. અરે એકદમ જબરદસ્ત થાય બ્રો. અલા કેચઅપ મત નહીં. કેચપ નાખી દીધું. એક નથી નહીં. એ સોયા સોસ કહેવાય બેટા. એ શુદ્ધ ગુજરાતીમાં ફાઇનલી ગાઈસ જો આપણો મસ્ત નૂડલ્સ તૈયાર થઈ ગયો છે અને આ સાઈડ મિરલ તૈયાર થઈ ગઈ છે ખાવા માટે. એટલે આપણે કરી દઈએ ચાલુ ને પપ્પાને બધા આવી ગયા છે. બેસી જાવ છે ને જમવા? હા જમવા બેસી જાય આવી ગયા સ્કૂલ હતી ને અત્યારે હા બધા આવી ગયા છે હારે અને અત્યારે હવે જમવા બેસી જઈએ. नूडल्स इरशाद किया है मिरल इरशाद किया है होती होगी दूसरों की बहन फूकी वाह वाह तो क्या वाह 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 होती होगी दूसरों की बहन फूकी ये सिर्फ तेरे लिए है होती होगी दूसरों की बहन फूकी मेरी बहन तो है खाने की भूखी बराबर ना जारवी बहुत अच्छा जोक था लेकिन दूसरी बार कुछ उससे भी ज्यादा ट्राई करो. कुछ मजा नहीं आया नहीं. हूँ मज़ा नहीं क्यों भूखी कहा इसलिए નહીં નો મજા આવે. તો આવું હોય. એવું જોઈએ ને ભૂખી માટે બીજું શું હોય? હું ભૂખી કેટલા મસ્ત મેળ કર્યો હોતી હોગી दूसरों की बहन भूखी मेरी बहन मेरी बहन है खाने की भूखी कुछ भी कुछ भी કઈ નહીં મેળ કરીને જ બોલી બરાબર कुछ भी નથી હારું सोच के बोला है पहली बार बोला है एप्रिशिएट तो करो मुझे ખૂબ છાન. ખૂબ છાન નહીં તાલી તો પાડ બોલ પેન મૂકી આટલો અવાજ ય નો આવ્યો. અસ્ત્ર છે ને હું કઈ ઓહો જોજો શસ્ત્ર વાપરજે એક્ઝામમાં. વાપરીશ ને ક્યાં શસ્ત્ર વાપરું? એક્ઝામમાં? અસ્ત્ર શસ્ત્ર શસ્ત્ર હજી એક બનાવ મિરલ. નત બનાવ. होती होगी दूसरों की बहन फूकी मेरी बहन है मगज से दुखी વાહ યાર ये नहीं अच्छा था नहीं कोई बात नहीं सोच के कुछ दूसरा बनाती हूँ मैं एक्चुअली फ्री हूँ ना એમાંય તારો કામ નથી કરતો. કરે હે એટલે જ પેલું સારું બનાવ્યું. તું બનાય યાર મારા માટે. હું એમાં નો ખરેખર વાપરું. હા હે જ નહીં તો વાપર ને. ચાહની હે જ નહીં બનાય નહીં પણ એક બનાય યાર. पहली लाइन बनाई ने काल होती होगी दूसरों की बहन फूकी बोल चश्मा पहराई हाल हाल ले હોતી હોગી એ ચૂપ રે અવાજ નહીં. તો કર્યું એવું વિચારું છું. હા હા હવે વિચાર હારું હોય ખબર નહીં. हाँ लोग मुझे कहते हैं हाय चार्मी लेकिन मैं उसको कहना चाहती हूँ बाय दोस्तों. हाय बाय. ओके गुड नाइट बाय गुड नाइट होती होगी दूसरों की बहन अच्छी. होती होगी दूसरों की बहन अच्छी. मजा नो આવી પહેલી લાઈન માં ઇન્ટરેસ્ટ નતો બોલી ને એક બી કઈ દીધી આગળ નથી બોલવું મને. નાય બોલ માર્યું નથી બોલવું. નાય બોલ આ તો બોલી જ દે પછી કઈ ના અત્યારે કઈ જ દે હું